ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે અસેસીની ડેફિનેશન જોઈ હતી. એની અંદર જોયું હતું આપણે કે એવરી અસેસી ઇઝ એ પર્સન. તો પર્સનની ડેફિનેશન છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પર્સન કોને કહેવાય? તો એકોર્ડિંગ ટુ લો એન અસેસી ઇઝ એ પર્સન બાય whom any tax is payable under the income tax act. Hence the meaning of the person is required clarification. એટલે કે પર્સનની ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. Section 231 of Income Tax Act given the definition of person, inclusive definition. એટલે કોણ પર્સનની ડેફિનેશનમાં એડ થઈ શકે? તો પર્સન મે ઇન્ક્લુડ ફર્સ્ટ એન ઇન્ડિવિજ્યુઅલ. એટલે કે સે ફોર એક્ઝામ્પલ હું, તમે, આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. ફોર એક્ઝામ્પલ મહેશ શાહ, રાકેશ સોલંકી, ધીસ આર ધી એક્ઝામ્પલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પર્સન. સેકન્ડ, a Hindu undivided family, that is HUF. શોર્ટમાં એને HUF કહેવાય. ફોર એક્ઝામ્પલ કે ફેમિલી મેમ્બર હોય, ફેમિલી મેમ્બર બધા સાથે મળી અને કોઈ એક બિઝનેસ રન કરતા હોય, તો એ બિઝનેસ રન કરે છે એ કયા ટાઈપના પર્સનની ડેફિનેશનમાં આવશે? એની અંદર બધા ફેમિલી મેમ્બર જ હોય તો એને હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કહેવાય. ફોર એક્ઝામ્પલ શાહ એન્ડ બ્રધર્સ, મોદી એન્ડ સન્સ, આવા તમે નામ સાંભળ્યા હશે. પરા બજારમાં જાઓ તો તમે જોયા હશે આવા નામ. તો એની અંદર શું હોય કે ફેમિલી મેમ્બર્સ, 2-3 બ્રધર્સ બધા સાથે મળી અને બિઝનેસ કરતા હોય, તો એ HUFનું એક્ઝામ્પલ છે. અ કંપની, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બાલાજી વેફર લિમિટેડ, તો ધીસ આર ધી એક્ઝામ્પલ ઓફ કંપની. કંપની કેન બી પ્રાઇવેટ કંપની, કંપની કેન બી ઇન્ડિયન કંપની, કંપની કેન બી ફોરેન કંપની, company can be any types of legal company, government company. કોઈ પણ ટાઈપની કંપની હોય તો એ પર્સનની ડેફિનેશનમાં આવે. કોઈ પણ ટાઈપની કંપની પર્સન તરીકે ટ્રીટ થશે. અ ફર્મ એટલે કે પાર્ટનરશિપ ફર્મ હોય, પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોય તો એ પણ પર્સનની ડેફિનેશનમાં આવે. ફોર એક્ઝામ્પલ બજરંગ પાન હાઉસ, રાહુલ ટેલર્સ એક્સેટ્રા, આ બધા ફર્મના એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ કોઈ ફ્રેન્ડ, 2 ફ્રેન્ડ સાથે મળી અને બિઝનેસ કરતા હોય, પાર્ટનરશિપ ફર્મ. ધેન આફ્ટર એન એસોસિએશન ઓફ પર્સન ઓર બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, ધેટ ઇઝ AOP એન્ડ BOI. ફોર એક્ઝામ્પલ ડોક્ટર્સનું એસોસિએશન હોય, લોયર્સનું એસોસિએશન હોય તો એ AOPની ડેફિનેશનમાં આવે. એસોસિએશન ઓફ પર્સન કહેવાય. ફોર એક્ઝામ્પલ ધનલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે, કોઈ પણ ટાઈપની કોઓપરેટિવ સોસાયટી છે, એ એસોસિએશન ઓફ પર્સનની ડેફિનેશનમાં આવે. તો AOP BOI એ પણ પર્સન તરીકે ટ્રીટ થશે. લોકલ ઓથોરિટી એટલે ફોર એક્ઝામ્પલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, કોઈ પણ વિલેજ હોય એની ગ્રામ પંચાયત હોય, કોઈ પણ નાનું ટાઉન હોય તો એની નગરપાલિકા હોય, તો એ બધા લોકલ ઓથોરિટી તરીકે ટ્રીટ થશે અને એ પર્સનમાં એડ થશે. અને લાસ્ટ, એવરી આર્ટિફિશિયલ જ્યુડિકલ પર્સન એટલે કોઈ વ્યક્તિ જીવિત વ્યક્તિ ન હોય પણ એને એક્ટ, કાયદા દ્વારા એને જીવિત બનાવવામાં આવેલો હોય. ફોર એક્ઝામ્પલ એ સ્ટેચ્યુટરી કોર્પોરેશન વિચ ઇઝ કમર્સ ફ્રોમ સ્પેશિયલ રિઝોલ્યુશન, એટલે ગવર્મેન્ટે કોઈ પણ એક ઠરાવ કરી, રિઝોલ્યુશન પાસ કરી અને એનું ઇન્સ્ટન્સ ઊભું કરવામાં આવેલું. ફોર એક્ઝામ્પલ GSFC છે, GNFC છે, ONGC, દ્વારિકા જગત મંદિર ટ્રસ્ટ, બાલાજી ઓફ તિરુપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો ધીસ આર ધી એક્ઝામ્પલ ઓફ આર્ટિફિશિયલ જ્યુડિકલ પર્સન. તો પર્સનની ડેફિનેશનમાં કોણ આવી શકે? કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ, HUF, કંપની, ફર્મ, AOP BOI, લોકલ ઓથોરિટી એન્ડ આર્ટિફિશિયલ જ્યુડિકલ પર્સન. નેક્સ્ટ ડેફિનેશન, dividend. Generally dividend means a share in the profit of a company distribute to its shareholder. કોઈ પણ વ્યક્તિ છે એ શેરની અંદર 2 પર્પઝથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. ફર્સ્ટ પર્પઝ છે એ કેપિટલ ગેઇન અર્ન કરવો, સેકન્ડ પર્પઝ છે ડિવિડન્ડ અર્ન કરવું. તો ડિવિડન્ડ છે એ કેના ઉપર મળશે રિટર્ન તરીકે? તો કે કોઈ વ્યક્તિએ કોઈ પણ કંપનીના શેર ઉપર જે પણ એનો પ્રોફિટ થયો છે એના શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે એને ડિવિડન્ડ કહેવાય. The dividend income and tax liability are as under up to today. અત્યાર સુધી ડિવિડન્ડ કઈ રીતે ટ્રીટ કરવામાં આવેલું હતું એની નીચે ડિટેલ્સ આપેલી છે. ફર્સ્ટ,
ડ્યુરેશન અને ટેક્સેબિલિટી. બિફોર 1/6/1997 dividend income was taxable in the hand of shareholder. After 1/6/1997 to assessment year 2002-2003 exempted from tax. એટલે કે શેર હોલ્ડરે જે પણ ડિવિડન્ડ અર્ન કરેલું છે એના ઉપર શેર હોલ્ડરે ટેક્સ ભરવાનો રહેતો નથી. ફોર અસેસમેન્ટ યર 2004 ટેક્સેબલ, એટલે પાછું અસેસમેન્ટ યર 2003-2004 માટે ડિવિડન્ડ છે એ ટેક્સેબલ કરવામાં આવેલું. પાછો ચેન્જીસ કરેલો, અમેન્ડમેન્ટ કરેલું ફોર અસેસમેન્ટ યર 2004-2005 ટુ ટીલ ધેટ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ. અત્યારે જે રિસેન્ટલી જે બજેટ પાસ થયું એની અંદર ડિવિડન્ડ ઇન્કમ પાછી ટેક્સેબલ થયેલી છે, પણ આપણા સિલેબસમાં લાસ્ટ યર સુધી જ છે. ધેટ મીન્સ 2019-20 પ્રીવિયસ યર છે, તો 2019-20 પ્રીવિયસ યર માટે ડિવિડન્ડ ઇન્કમ છે એ ટેક્સ ફ્રી છે. 2021 પ્રીવિયસ યર એટલે કે અસેસમેન્ટ યર 21-22 માટે ડિવિડન્ડ ઇન્કમ ટેક્સેબલ થશે, કારણ કે ગવર્મેન્ટે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે એ અબોલાઇઝ કર્યો છે અને પાછું શેર હોલ્ડરના હાથમાં જે પણ ડિવિડન્ડ આવે એ ટેક્સેબલ થશે. સો ડિવિડન્ડ રિસીવ્ડ ઇન અસેસમેન્ટ યર 2020-21 that is previous year 2019-20 is tax free in the hand of shareholder, but company has to pay tax on such dividend paid to shareholder. એટલે કંપનીએ એના ઉપર ટેક્સ ભરવાનો છે, ધેટ ઇઝ કોલ્ડ ડીડીટી, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. પણ મેં હમણાં વાત કરેલી એમ કે જે રિસેન્ટ યર છે એ રિસેન્ટ યર જે હમણાં લાસ્ટ બજેટ આવ્યું 2020માં એમાં પાછું ડિવિડન્ડ ઇન્કમ ટેક્સેબલ કરી દીધી છે શેર હોલ્ડરના હેન્ડ્સમાં. નાઉ ડિવિડન્ડ એકોર્ડિંગ વોટ ઇઝ ડેફિનેશન ઓફ ડિવિડન્ડ? એકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એક્ટ, ડિવિડન્ડ ઇન્ક્લુડ any distribution by a company out of accumulated profit of a company if such distribution entail the release of company's assets. એટલે કે કંપનીની કોઈ પણ અસેટ્સ રિલીઝ કરેલી છે અથવા તો કોઈ પણ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ કંપનીનો લાસ્ટ યરનો પડેલો છે એમાંથી કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે તો એ ડિસ્ટ્રીબ્યુશન ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે એકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એક્ટ. Second, any distribution of debenture stock or deposit certificate in any form to its shareholder by a company out of accumulated profit. કંપનીના એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને ડિબેન્ચર આપવામાં આવે, ડિબેન્ચર સ્ટોક આપવામાં આવે, ડીસી ડિપોઝિટરી સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે તો એ પણ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે. નેક્સ્ટ, થર્ડ, એની ડિસ્ટ્રીબ્યુશન ઓફ શેર બાય વે ઓફ બોનસ to his preference shareholder out of accumulated profit. કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને બોનસ આપવામાં આવે તો એ બોનસ પણ પ્રેફરન્સ શેર, નોટ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર હોલ્ડરને બોનસ આપવામાં આવે એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી તો પ્રેફરન્સ શેર હોલ્ડર માટે એ પણ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે. એની ડિસ્ટ્રીબ્યુશન મેડ બાય ધી કંપની ટુ ઇટ્સ શેર હોલ્ડર ઓન લિક્વિડેશન આઉટ ઓફ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. એટલે કંપની જ્યારે બંધ થતી હોય, ફડચામાં ગઈ હોય, લિક્વિડેશન થતું હોય કંપનીનું, ત્યારે કંપનીના એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી પોતાના શેર હોલ્ડરને કોઈ પણ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરશે તો એ પણ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે. ડિસ્ટ્રીબ્યુશન મેડ બાય કંપની ટુ ઇટ્સ શેર હોલ્ડર ઓફ અસેટ્સ ટુ ઓન રિડક્શન ઓફ કેપિટલ આઉટ ઓફ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. એટલે એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી જ્યારે કંપની પોતાનું કેપિટલ રિડક્શન કરે અને એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી કોઈ પણ ટાઈપનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે શેર હોલ્ડર વચ્ચે તો એ ડિસ્ટ્રીબ્યુશન પણ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે. લોન ઓર એડવાન્સ ટુ શેર હોલ્ડર બાય પ્રાઇવેટ કંપની ટુ ઇટ્સ શેર હોલ્ડર હોલ્ડિંગ 10 or more than percentage of shareholding in company provide loan advance is release of assets of a company to extent of accumulated profit. એટલે કોઈ એક પર્સન છે એની પાસે કંપનીનો 10% કરતાં વધારે શેર છે અને એને જો લોન અથવા તો કોઈ પણ ટાઈપના એડવાન્સીસ આપવામાં આવે એક્યુમ્યુલેટેડ પ્રોફિટમાંથી તો એ પણ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થઈ શકે. ફોલોઈંગ ઇન્કમ નોટ ટ્રીટેડ એઝ એ ડિવિડન્ડ. નીચેની બે ઇન્કમ છે એ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થઈ શકશે નહીં. ફર્સ્ટ વન, બોનસ શેર ઇસ્યુડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. પ્રેફરન્સ શેર હોલ્ડરને બોનસ આપવામાં આવે તો એ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થાય. ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ આપવામાં આવશે તો એ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે નહીં. બાયબેક ઓફ ઇક્વિટી શેર ફ્રોમ ધી માર્કેટ.
ઓપન માર્કેટમાંથી કંપની જ્યારે પોતાના શેર બાયબેક કરે તો એ પણ ડિવિડન્ડ તરીકે ટ્રીટ થશે નહીં. નેક્સ્ટ ડેફિનેશન કંપની. According to law, company means any Indian company or any body, corporate, incorporate under any law of a country outside India, any institute or association which was assessable under the formal India Income Tax Act 1972 up to 31st March 2070 or any institute or body corporation declared by CBDT to a company. એટલે કોઈ પણ ટાઈપની ઇન્ડિયન કંપની હોય એ કંપની તરીકે ટ્રીટ થશે. કોઈ પણ કોર્પોરેશન કોઈ પણ લોના અગેન્સ્ટમાં એસ્ટાબ્લિશ થયું હોય તો એ પણ કંપની તરીકે ટ્રીટ થઈ શકે. અર્લિયર ઇન્કમ ટેક્સ એક્ટ 1972 પહેલાંનો કોઈ પણ ઇન્કમ ટેક્સ હોય એની અંદર જો કોઈ પર્સનનું કંપની તરીકે અસેસમેન્ટ થયું હશે તો એ કંપની તરીકે ટ્રીટ થશે. અને CBDTએ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને કંપની ડિક્લેર કરેલી હશે તો એ પણ કંપની તરીકે ટ્રીટ થઈ શકે. ના વોટ ઇઝ ઇન્ડિયન કંપની આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન કંપની કારણ કે જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે ઇન્ડિયન કંપનીએ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે એ જ ટેક્સ ફ્રી છે. ફોરેન કંપની દ્વારા જે પણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે એ ટેક્સેબલ થશે. એટલે વોટ ઇઝ ઇન્ડિયન કંપની આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. According to Income Tax Act, Indian company means a company formed and registered under Companies Act 1956 and include એટલે કે કોઈ પણ પર્સન કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કંપનીઝ એક્ટ 1956ની અંડરમાં રજિસ્ટર થયેલી હશે તો એને કંપની કહેવાશે. A company formed and registered under any previous company law except in Jammu and Kashmir. જમ્મુ એન્ડ કાશ્મીર સિવાય પ્રીવિયસ કંપની લોઝની અંદર જો કોઈ ઇન્સ્ટિટ્યૂટ રજિસ્ટર થયેલી હશે તો પણ એ ઇન્ડિયન કંપની તરીકે ટ્રીટ થઈ શકે. A corporation established under any central or state government act એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટે કોઈ એક રિઝોલ્યુશન પાસ કરી અને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટને કંપની બનાવેલી છે તો એ પણ ઇન્ડિયન કંપની તરીકે ટ્રીટ થશે. ફોર એક્ઝામ્પલ ONGC, GSFC, GNFC આ બધી કંપની તરીકે ઇન્ડિયન કંપની તરીકે ટ્રીટ થશે. એની ઇન્સ્ટિટ્યૂટ ઓર એસોસિએશન ડિક્લેર ટુ બી એ કંપની બાય CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ એસોસિએશનને કંપની તરીકે ટ્રીટ કરેલા હોય તો એ કંપની ઇન્ડિયન કંપની કહેવાશે. એની ફોર્મ્ડ એન્ડ રજિસ્ટર અંડર એની લો ફોર ટાઈમ બિંગ ઇન ફોર્સ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જે પણ એક્ટ જે પણ ટાઈમે ચાલુ હશે એમાં કોઈ પણ કંપની રજિસ્ટર થયેલી હશે તો એ પણ ઇન્ડિયન કંપની કહેવાશે. A company formed and registered under any law for time being in force in Union Territory including Diu, Daman, Dadra and Nagar Haveli and Pondicherry એટલે કે જે યુટીસ છે એટલે કે યુનિયન ટેરેટરીઝ છે ત્યાં જે પણ લોઝ જે તે ટાઈમે લાગુ પડતા હશે એ લોઝની અંદર કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કંપની તરીકે રજિસ્ટર થયેલી હશે તો એ ઇન્ડિયન કંપની તરીકે ટ્રીટ થશે. તો ઇન્ડિયન કંપની આટલા ટાઈપના કોઈ પણ એક્ટની અંદર કોઈ એક કંપની રજિસ્ટર થયેલી હોય તો એ ઇન્ડિયન કંપની કહેવાશે. નાઉ ટેક્સ લાયબિલિટી ઓન ધી કંપની. ધ બેઝિક કેરેક્ટરિસ્ટિક company's assessment is that there is no exemption limit for charging income tax એટલે કે કંપનીને જો ₹1નો પ્રોફિટ થયેલો હશે તો પણ એના ઉપર 30-35% જે પણ રેટ એપ્લિકેબલ હશે એ મુજબ એના ઉપર ઇન્કમ ટેક્સ ડિડક્ટ થશે. એના ઉપર કોઈ બેઝિક એક્ઝમ્પશન લિમિટ નથી. The income tax is charged at a single flat rate on the total income of a company એટલે કે કંપનીની જે ટોટલ ઇન્કમ છે એના ઉપર કોઈ એક્ઝમ્પશન બાદ નહીં મળે. જે પણ ઇન્કમ છે એના ઉપર ફ્લેટ એ સિંગલ રેટ એટલે કે જે પણ બજેટની અંદર ડિક્લેર થયેલો હશે એ રેટ મુજબ એની ટેક્સેબલ ઇન્કમ ઉપર ટેક્સ ડિડક્ટ કરવામાં આવશે. તો ધીસ આર ધી લાયબિલિટીઝ ઓફ કંપનીઝ. નાઉ નેક્સ્ટ ડેફિનેશન એગ્રીકલ્ચરલ ઇન્કમ. એગ્રીકલ્ચર ઇન્કમ છે એ ટેક્સ ફ્રી ઇન્કમ છે. એકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એક્ટ એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ઇન્કમ ટેક્સ લાગુ પડતો નથી. એકોર્ડિંગ ટુ અવર કોન્સ્ટિટ્યુશન ધ ઇન્ડિયન પાર્લામેન્ટ હેઝ નો પાવર
ટુ લેવી એની ટેક્સ ઓન એગ્રીકલ્ચર ઇન્કમ. એટલે કે આપણા બંધારણમાં એવું લખેલું છે, આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવું ડિક્લેર થયેલું છે કે ઇન્ડિયન પાર્લામેન્ટને એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ લેવી કરવા માટે કોઈ પણ પાવર આપવામાં આવેલા નથી. સો એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ઇન્કમ ટેક્સ. સો એગ્રીકલ્ચર ઇન્કમ છે એ ઇન્કમ ટેક્સ એક્ટમાંથી એક્ઝમ્પ્ટેડ છે, ટેક્સ ફ્રી છે. ઓનલી ધ સ્ટેટ લેજિસ્લેટિવ હેવ ટુ પાવર ટુ ઇમ્પોઝ એની ટેક્સ ઓન એગ્રીકલ્ચર. એટલે કે સ્ટેટ ગવર્મેન્ટને એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ટેક્સ કલેક્ટ કરવાનો પાવર આપવામાં આવેલો છે. એગ્રીકલ્ચર ઇન્કમ વોઝ ટોટલી એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ઇન્કમ ટેક્સ. ટોટલી એક્ઝમ્પ્ટેડ છે, એના ઉપર કોઈ ટેક્સ લાગુ પડતો નથી. બટ however, since 1973, agriculture income is included in the total income of assessee for limited purpose of determining rate applicable to taxable income. પણ 1973 થી જે એગ્રીકલ્ચર ઇન્કમ છે એ નોર્મલ ઇન્કમમાં એડ કરવામાં આવશે અસેસીની, અને એડ થયા પછી એ કયા રેટના કયા સ્લેબમાં આવશે એ નક્કી કરવામાં આવશે. So directly agriculture income is not taxable, but indirectly it's increase the tax burden of assessee, because કારણ કે જો નોર્મલ ઇન્કમમાં એગ્રીકલ્ચર ઇન્કમ એડ કરવામાં આવે તો કોઈ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ 10% વાળા સ્લેબમાં હોય, એગ્રીકલ્ચર ઇન્કમ એડ થાય તો એ 20% વાળા સ્લેબમાં આવી જાય, એટલે ઇનડાયરેક્ટલી એનું ટેક્સ બર્ડન ઇન્ક્રીઝ થશે. હિયર એક્ઝામ્પલ ઓફ ટુ ડિફરન્ટ અસેસી આર ગિવન to show tax liability. Example આપેલા છે. For example, there are two person A and B. Gross total income of both the person are 4,50,000, 4,50,000. But person A have no agriculture income and person B have 1 lakh agriculture income. So total income આપણે વાત થઈ એમ કે રેટ ઇન્કમ ટેક્સનો રેટ નક્કી કરવા માટે નોર્મલ ઇન્કમની અંદર એગ્રીકલ્ચર ઇન્કમ એડ થશે, એટલે ટોટલ ઇન્કમ શું થશે? નોન એગ્રીકલ્ચર ઇન્કમ પ્લસ એગ્રીકલ્ચર ઇન્કમ, એટલે કે 4,50,000 પ્લસ 0 ઇન કેસ ઓફ પર્સન એ, ધેટ ઇઝ 4,50,000. પર્સન બીના કેસમાં 4,50,000 વત્તા 1 લાખ એટલે 5,50,000. ટોટલ ટેક્સ લાયબિલિટી એઝ પર ધી ઇન્કમ ટેક્સ સ્લેબ આર એઝ અંડર. આપણે જોઈ શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ટેક્સના સ્લેબ આ રીતે છે કે 2 લાખ સુધી ટેક્સ ભરવાનો નથી, 2 લાખથી 5 લાખ સુધી 10%, 5 લાખથી 10 લાખ સુધી 20% અને 10 લાખ ઉપર 30%. આવી રીતે ટેક્સનો સ્લેબ આપેલો છે, ફોર એક્ઝામ્પલ છે. તો એના કેસમાં શું થશે? તો કે પહેલા 2 લાખ ઉપર એને ટેક્સ ભરવાનો થશે નહીં, એટલે ફર્સ્ટ 2 lakhs ઉપર પર્સન એ ટેક્સ ભરશે નીલ. સેમ વે પર્સન બી પણ ટેક્સ ભરશે નીલ. નાવ 2 lakhs to 5 lakhs વચ્ચેની જે પણ ઇન્કમ છે એના ઉપર 10% ટેક્સ ભરવાનું થશે. એટલે પર્સન એની ઇન્કમ છે 4,50,000, એમાંથી આપણે 2 lakh માઇનસ કરશીએ એટલે જે પણ ઇન્કમ આવે ધેટ મીન્સ 2,50,000 એના 10% એને ટેક્સ ભરવાનું થશે, ધેટ ઇઝ 25,000 એને ટેક્સ ભરવાનું થશે. ઉપર 5 lakhsની ઉપર કોઈ ઇન્કમ નથી એટલે 5 lakhs ઉપર ટેક્સ ભરવાનો થશે નહીં, એટલે ટોટલ એની ટેક્સ લાયબિલિટી થશે 25,000. એને એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર રિબેટ મળશે, પણ એની કોઈ એગ્રીકલ્ચર ઇન્કમ નથી એટલે રિબેટ મળશે 0, એટલે નેટ ટેક્સ લાયબિલિટી પર્સન એની થશે 25,000. પર્સન બીમાં જોઈએ તો પર્સન બીમાં 2 lakhs સુધી ટેક્સ ભરવાનો છે નીલ, 2 lakhs થી 5 lakhs એટલે કે 3 lakhs ઉપર 10% ટેક્સ ભરવાનું થશે, ધેટ ઇઝ 30,000. 5 lakhs કરતાં વધારે હોય, એક્સીડિંગ 5 lakhs હોય તો એના ઉપર 20% એટલે કે 5,50,000 માઇનસ 5 lakhs એટલે 50,000 ઉપર એને 20% ટેક્સ પેઇડ કરવાનો થશે, એટલે 10 lakhsના 20% ધેટ ઇઝ 10,000. સો ટોટલ એને ટેક્સ ભરવાનું થશે 40,000. નાવ એગ્રીકલ્ચર ઇન્કમ છે એના ઉપર એને 10% એટલે કે રિબેટ મળશે. એગ્રીકલ્ચર ઇન્કમ હતી 1 lakhs, એના 10% 10,000 એને રિબેટ મળશે, એટલે 40,000 માઇનસ 10,000 નેટ એને પેઇડ કરવાનો થશે 30,000. તો પર્સન એ પર્સન બી બેની નોન એગ્રીકલ્ચર ઇન્કમ સરખી જ હતી, પણ પર્સન એ એને એગ્રીકલ્ચર ઇન્કમ નહોતી, પર્સન બીના કેસમાં એગ્રીકલ્ચર ઇન્કમ હતી 1 lakhs. તો આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે પર્સન બીની ટેક્સ લાયબિલિટી 5,000થી ઇન્ક્રીઝ થઈ,
જ્યારે પર્સન એ 25,000 ટેક્સ પેઇડ કરવાનું થશે અને પર્સન બીના કેસમાં 30,000 ટેક્સ પેઇડ કરવાનું થશે. એટલે ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ છે એ ટેક્સ ફ્રી છે, ડાયરેક્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ છે એ ટેક્સ ફ્રી છે, બટ ઇનડાયરેક્ટલી એ ટેક્સ બર્ડન ઇન્ક્રીઝ કરશે. સો for above example we can clearly state that the directly agriculture income is exempted from income tax but indirectly it increase tax burden of assessee. નેક્સ્ટ આપણે એગ્રીકલ્ચર ઇન્કમ કોને કહેવાય એની ડેફિનેશન આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. થેન્ક યુ.